ને નવ દુર્ગામાંથી જ બધી દેવીઓ પ્રગટ થઈ। કોઈ કે એને નામ અનસુયા આપ્યું, કોઈ કે એને નામ મહાસતીજી આપ્યું, કોઈ કે એને નામ ગૌરી આપ્યું, કોઈ કે નામ પાર્વતી આપ્યું, કોઈ કે નામ હરસિદ્ધિ આપ્યું, કોઈ કે માં જગદંબાનું નામ ઉમિયા આપ્યું, કોઈ કે ચામુંડા આપ્યું। બાકી દેવી તો એક જ છે, કોણ કહે છે જુદા? માતાએ અલગ અલગ કામ કર્યા એટલે નામ અલગ અલગ પડ્યા। બાકી તત્વ તો 18 ભુજાવાળી, લાલ વસ્ત્ર, લાલ ચંદનનું લેપન, લાલ પુષ્પની માળા ધારણ કરેલી અને જેને સિંહારૂઢ થયેલી માં જગદંબા, 18 ભુજાવાળી માં જગદંબા સ્વયં માં દુર્ગા છે ને, એમાંથી જ આ બધી દેવીઓ પ્રગટ થયા છે। બાકી કોઈ જુદા છે જ નહીં। જુદા તો આપણે કર્યા। નામ માતાએ ચંડમુંડ ને માર્યા એટલે માનું નામ ચામુંડા પડ્યું, ધુમ્રલોચન ને માર્યો એટલે એ જ મહાકાળીનું નામ ગુમાવતી પડ્યું। માં જગદંબા મતંગ મહારાજ ને ત્યાં પ્રગટ થયા એટલે માતાનું નામ માતંગી પડ્યું। માતા પર્વતરાજ ને ત્યાં પ્રગટ્યા એટલે માતાનું નામ પાર્વતી પડ્યું। માં 27મો ભાગ દક્ષ પ્રજાપતિ ને ત્યાં માતા પ્રગટ થયા એટલે માતાનું નામ સતી પડ્યું।